નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું ચેપ્ટર જે કોમર્શિયલનું છે, આંતરવિભાગીય પત્ર વ્યવહાર અને કર્મચારી વિષયક, એ ચેપ્ટર લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યું છે. જેમાં આપણે છેલ્લે નોકરી સમાપ્તિ અને એને લગતા જે MCQ છે જે ચેપ્ટરના, એ બધી બાબતો સાથે બંને પોર્શન જે આંતરના છે અને કર્મચારીના છે એ આપણે છેલ્લા લેક્ચરમાં પૂર્ણ કર્યા છે. તો આ સાથે આપણે CC3 એ પૂર્ણ કર્યું અને એની સંપૂર્ણ સમજ એ આ ચેપ્ટરમાં મેળવી. આપણે ફરીવાર આજે જે છે એ નવા લેક્ચરથી શરૂઆત કરીએ છીએ અને નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ, જે છે SP1. આ ચેપ્ટર તમને મેં વેઇટેજ શરૂઆતમાં જે અલગ અલગ ચેપ્ટર્સના કરાવ્યા, એમાં આ ચેપ્ટરના વેઇટેજ મુજબ આ 11 માર્કનું ચેપ્ટર છે એ સ્પષ્ટ કર્યું હતું. એટલે કે ઘણા જે છે મોટા ચેપ્ટરના આ વેઇટેજમાં ગણાય છે. આમ તો સૌથી મોટું જે ચેપ્ટર છે, જે બધા એવા ચેપ્ટરમાં આનું જે છે એ ગણતરી થશે. તો આ ચેપ્ટર 11 માર્કનું છે અને આની અંદર ABCDE સુધી બધા જે છે એ વિભાગોમાં આના પ્રશ્નો છે. તમને સ્પષ્ટ કરેલું છે કે F વિભાગ એ માત્ર લેટરનો જ વિભાગ છે, એટલે એમાં SP વિભાગના કોઈ પ્રશ્નો નથી આવતા. પણ બાકીના જે 5 વિભાગ છે, A to E, એ બધા વિભાગોમાં આના પ્રશ્નો છે અને અમુકમાં એકની ઓપ્શનમાં પણ બીજો છે. એ રીતે જોવા જઈએ તો આની અંદર ઘણા બધા જે છે એ પ્રશ્નો આવી શકે છે. ચેપ્ટર ઘણું બધું લાંબુ છે અને ખાસ તો આની અંદર જે VSQ છે, MCQ VSQ, એ પુષ્કળ પ્રમાણમાં આ ચેપ્ટરમાંથી નીકળી શકે છે. એટલે લાંબુ ચેપ્ટર, થોડું અઘરું પણ છે અને બાબતો જે છે એ ઘણી બધી વિગતવાર છે. એવું ચેપ્ટરથી આજે આપણે શરૂઆત કરીએ છીએ, જે છે SP1, શેર બહાર પાડવા. પહેલું ચેપ્ટર, શેર બહાર પાડવાનું. આ ચેપ્ટર 11 માર્કનું ચેપ્ટર અને મોટા જે પ્રશ્નો છે એ સહિત નાના પ્રશ્નોથી લઈને મોટા બધા પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી નીકળે છે. તો આમાં ખાસ તમારે તમારી જે બુક છે, ટેક્સ્ટ બુક, એની અંદર ખાસ ધ્યાન આપતા જવું પડશે. હું જે કાંઈ પોઈન્ટ કહું છું, જે થિયરિકલ, આ સંપૂર્ણ હવે થિયરી થઈ જશે, પણ આમાં જે પોઈન્ટ છે એ દરેક જગ્યા ઉપરથી લગભગ જે છે આમાંથી પ્રશ્નો નીકળે છે. અને એ માટે તમારી ટેક્સ્ટ બુક એ તમારે ખાસ સામે રાખવાની છે. તો આપણે આજે આ નવા ચેપ્ટરથી આ લેક્ચરનો પ્રારંભ કરીએ છીએ, જે શેર બહાર પાડવાનું SP ચેપ્ટર 1 છે. બરાબર? તો તમને ખ્યાલ છે કે વિજ્ઞાપન પત્ર એ જાહેર જનતાને આમંત્રણ છે. કંપની જાહેર ભરણા દ્વારા પોતાની જે મૂડી છે કે મૂડી ભંડોળ છે એ એકઠું કરે છે અને એના અનુસંધાને કંપની જે કાંઈ જામીનગીરીઓ બહાર પાડે છે એ મુજબ એની વહેંચણી કરે છે. જો કંપની શેર બહાર પાડશે તો શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે અને આ દ્વારા મૂડી ભંડોળ જે છે એ ભેગું કરે છે. આમાં ખાનગી ધોરણે પણ જે છે એ મૂડી ભંડોળ ભેગું કરી શકાય છે, જે સ્વરૂપે ત્યાર પછી એ જે જામીનગીરી બહાર પાડી છે એની વહેંચણી થશે. અહીંયા આપણે જામીનગીરીમાં બે શબ્દોને ખાસ સમજીએ છીએ, શેર અને ડિબેન્ચર. એ સ્વરૂપે શેર બહાર પાડશે તો એની વહેંચણી થશે, ડિબેન્ચર બહાર પાડે તો એની વહેંચણી થશે. આ સિવાય કંપની શેર ઉપર બીજા જે શબ્દો બોલાય છે એનો પણ લાભ પોતાના શેર ધારકોને આપે છે. આ ચેપ્ટરમાં આપણે ડિબેન્ચર કે હવેના જે બંને ચેપ્ટર છે એમાં ડિબેન્ચરની વાત નહીં કરીએ, કારણ કે આ માત્ર શેર રિલેટેડ છે અને એમાં પણ વધારે ઇક્વિટી શેરની વાત જ આવશે, પ્રેફરન્સ શેર પણ નહીં. હું જ્યારે શેરની કોઈ વાત કરું એટલે તમારે સમજવાનું છે કે આ બધું ઇક્વિટી શેરને લગતી બાબતો જ કહી રહ્યા છે. તો એની ઉપર જે મળતા લાભ છે એમાં તમને ખ્યાલ છે, તમારા 11માં આવી ગયું છે, હકના શેર, બોનસ શેર, આ બધા પણ
બહાર પાડતી હોય છે. એ સ્વરૂપે કંપની જે છે એ પોતાનું મૂડી ભંડોળ, પોતાનું જે ભંડોળ છે એ ભેગું કરવા માટે જ આ કરે છે. પણ શેર બહાર પાડતી વખતે અમુક જે નિયમો છે, જે એક્ટ છે, એનું ખાસ કંપનીઝ બધી જે છે એને ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે કંપની એક્ટનો જો ભંગ થયો તો કંપનીની આખી જે પ્રક્રિયા છે એ રદબાતલ કેન્સલ પણ કરી શકાશે. તો એની અંદર ભારતમાં જે કંપની શેર બહાર પાડે છે કે અન્ય જામીનગીરીઓ બહાર પાડે છે, એમને 3 એક્ટને ધ્યાનમાં રાખવા પડે છે. જેમાં પહેલો છે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ કાઉન્સમાં રેગ્યુલેશન એક્ટ 1956. એટલે કે કંપની શરૂઆતનો પહેલો જે કંપની ધારો છે 1956, જ્યારથી કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો, એને કહેવાય છે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ, જે રેગ્યુલેશન એક્ટ છે. બરાબર. તો આ ભારતમાં જે કંપની આ રીતે જામીનગીરી બહાર પાડે છે એને આ કાયદાઓ, આ એક્ટ જે છે એને ધ્યાનમાં લેવાના છે. એમાં પહેલો 1956નો કાયદો, ત્યાર પછી બીજો છે કંપનીનો કાયદો, જે અત્યારે કંપની ધારામાં જે કાયદો ચાલી રહ્યો છે એ, અને એ તમને ખ્યાલ છે કે જે અત્યારે 2013નો કાયદો છે, કંપની ધારા 2013. એટલે પહેલો જે કાયદો 1956નો, ત્યાર પછી કંપની ધારામાં જે પરિવર્તન આવતા જાય છે, કંપની ધારા બદલાતો જાય છે, એમાં છેલ્લો જે બદલાવ છે એ 2013માં આવ્યો એ કાયદો. અને ત્રીજો સેબી એક્ટ, જેને કહેવાશે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, SEBI એનું ફૂલ ફોર્મ તમને આપેલું છે ગુજરાતીમાં પણ તમને એ પ્રશ્ન તરીકે પણ પૂછાય, સેબીનું આખું નામ લખો. અને એનો કાયદો છે એક્ટ એ 1992, કારણ કે સેબીની રચના, સ્થાપના એ 1992માં થઈ, એટલે ત્યારનો કાયદાથી એ 1992 એક્ટ કહેવાય છે. આ ત્રણેય દ્વારા આ માટે સેબી વખતો વખત જે છે માર્ગદર્શિકાઓ, સૂચનો જે છે બહાર પાડે છે. અને જે કંપની જામીનગીરી બહાર પાડે એને આ પ્રકારની એક્ટ બધા અને સેબીની જે ગાઈડલાઇન્સ છે એને રેગ્યુલર ફોલો કરવી એ જરૂરી છે. બરાબર. વખતો વખત એમાં સેબી ફેરફાર પણ કરે છે. ટૂંકમાં ભારતમાં જે કંપની અસ્તિત્વમાં હોય અને આ રીતે શેર બહાર પાડવા માંગતી હોય કે જામીનગીરી બહાર પાડવા માંગતી હોય, તો આ 3 જે કાયદા કીધા એને ખાસ ધ્યાનમાં લેવો પડશે. રેગ્યુલેશન એક્ટ 1956, કંપની ધારાનો જે લેટેસ્ટ જે અત્યારનો કંપની ધારો ચાલતો હોય એ 2013 પછી જે આવશે ત્યાર પછી એ કંપનીને એ લાગુ પડશે. અને છેલ્લો સેબી એક્ટ 1992. બરાબર. તો આ રીતે એ એનું પાલન કરવું ટૂંકમાં જરૂરી છે, એ પાલન થવું જોઈએ. બરાબર. તો આ રીતે કંપની જામીનગીરી દ્વારા એ ભાડું ભેગું કરી શકે છે, મૂડી ભંડોળ ભેગું કરી શકે છે. આ સિવાય જાહેર કંપની પણ પોતાની શેર મૂડી જે ભેગી કરે છે એ જાહેર કંપની 4 રીતે ભેગી કરી શકે છે. જે છે જાહેર કંપની જાહેર ભરણા દ્વારા, જે આપણે વિજ્ઞાપન પત્રથી કહીએ છીએ એ મુજબ, કે જેમાં જાહેર જનતાને આમંત્રણ આપીને મૂડી ભંડોળ ભેગું કરે છે. આ જાહેર કંપનીની વાત છે. ત્યાર પછી હકના ભરણા દ્વારા, જે હકના શેર બહાર પાડે છે અને એના દ્વારા જે પૈસા આવે છે એ ભરણું ભેગું થાય છે. ભરણું એટલે ટૂંકમાં કંપનીનું ભંડોળ, મૂડી. બોનસ શેર બહાર પાડીને કંપની બોનસ શેર બહાર પાડીને પણ મૂડી ભંડોળ ભેગું કરે છે. અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા. બરાબર. આ 4 રીતે એ કંપની, જાહેર કંપની એ શેર મૂડી ઊભી કરી શકે છે. જાહેર ભરણા, હકના ભરણા, બોનસ શેર અને ખાનગી ધોરણે. તો આ રીતે મૂડી ભંડોળ એ ભેગું થાય છે, એકઠું થઈ શકે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈ શેરધારક શેર ખરીદે છે અને એ પોતાના શેર, જો એ પોતાની પાસે જેટલા શેર છે એ જ સીધા જાહેર જનતાને આપી દેવા માંગતો હોય તો એને કહેવાય છે વેચાણ માટેની દરખાસ્ત. આની એક વ્યાખ્યા છે, તમે પેરેગ્રાફમાં જુઓ કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને, એટલે કે જે કંપનીને એની પાસે શેર છે એને કંપનીના સંચાલકોની પરવાનગી લેવી પડે છે. શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે. માની લો કે કોઈ વ્યક્તિ પાસે કંપનીના 500 શેર છે. એ 500 શેર એણે
જાહેર જનતાને પોતાના તરફથી આપવા છે એ કહેવાશે વેચાણ માટેની દરખાસ્ત. એ માટે એણે જે તે કંપનીના સંચાલક મંડળ સમક્ષ એક દરખાસ્ત મૂકવી પડશે કે મારી પાસે શેર છે એ મારે જાહેર જનતાને આપવા છે. એવી ઓફર એટલે ઓફર ફોર સેલ કહેવાય છે. OFS એ એનું ટૂંકું નામ છે. બરાબર, તમને કદાચ પૂછાય વેચાણ માટેની દરખાસ્ત, તો એની વ્યાખ્યા છે. શેરધારક જેની પાસે પોતાના વધારાના શેર છે એ જાહેર જનતાને, કંપની તો જાહેર જનતાને આપે જ છે નવા શેર કે જૂના શેર, પણ વેચાણ જેની પાસે શેર છે એ પોતાના શેર વેચાણ માટે મૂકે તો એક દરખાસ્ત એને પહેલા કંપનીના સંચાલક મંડળ સમક્ષ કરવી પડે છે અને એવી દરખાસ્ત એટલે વેચાણ માટેની દરખાસ્ત, ઓફર ફોર સેલ. બરાબર, તો આ એક વ્યાખ્યા પણ બની રહેશે. એનું ફૂલ ફોર્મ પણ છે OFS નું આખું નામ ઓફર ફોર સેલ છે, વેચાણ માટેની દરખાસ્ત. તમને ખ્યાલ છે કે વિજ્ઞાપન પત્ર કહેવાય છે કે જેમાં જાહેર જનતાને આમંત્રણ આપવાની વાત છે, જે અનુસાર જાહેર જનતાને શેર કે અન્ય જામીનગીરી ખરીદવા માટે કંપની આમંત્રણ આપે છે, જે નોટિસ, પરિપત્ર, દરખાસ્ત સ્વરૂપે હોઈ શકે છે, જાહેરાત હોઈ શકે, અન્ય દસ્તાવેજ સ્વરૂપે હોઈ શકે. એટલે કે એવો અર્થ થયો કે વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા અહીંયા આ વર્ષમાં પણ છે જ તે. તમારે એ પણ યાદ રાખવાની જ છે. બરાબર, વિજ્ઞાપન પત્ર એટલે શું, એવો પણ પ્રશ્ન ભલે 11માનો પ્રશ્ન છે પણ અહીંયા પણ આવે શકે છે. સર્ક્યુલર એટલે પરિપત્ર, જાહેરાત, અન્ય દસ્તાવેજ, નોટિસ સ્વરૂપે હોઈ શકે છે, જે જાહેર જનતાને જાહેર જામીનગીરી ખરીદવા માટેનું એક આમંત્રણ છે. કંપનીની જામીનગીરી છે જે માટે આમંત્રણ છે, એ વિજ્ઞાપન પત્ર છે. તો આ રીતે જાહેર જનતાને ઓફર કરવામાં આવશે. મૂડી રોકાણ જેણે કરવું હોય એ જાહેરાત કે પરિપત્ર, નોટિસ જોઈ અને કંપનીમાં રોકાણ કરવા માટે આગળ આવશે. આ માટેની જે આખી પ્રક્રિયા છે જે જાહેર ભરણાની છે એ માટે કંપની અમુક મધ્યસ્થીઓને નિમે છે પૂર્ણ કરવા માટે. એટલે કે આખી જે પ્રક્રિયા ઓફર કરવાથી લઈને જાહેર જનતા સમક્ષ શેર આપવા સુધીની બધી જે વાત છે એની આખી જે વિજ્ઞાપન પત્રની ને વહેંચણીની જે આખી બાબત છે એ માટે થોડા મધ્યસ્થીઓ આપે સાથે રાખે છે. એટલે કે અમુક લોકોની મદદ લે છે. જે લોકો કહેવાશે એના નામ તમને આપ્યા છે. આ મધ્યસ્થીઓ કોણ છે તો કે વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક જેને બેન્કર્સ ટુ ધ ઇશ્યુ કહેવાય છે, બાંયધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલ, આ બધાની મદદ લે છે. આ બધાને મધ્યસ્થી કહેવાશે. આવો પ્રશ્ન પૂછાય કે કયા મધ્યસ્થીઓ, તો આ બધા જે નામ છે એમાંથી તમે લખી શકો છો. આ બધાની મદદથી જ કંપની આ બધું એકલું નથી કરી શકતી, એટલે આ બધાની કંપનીએ હેલ્પ લેવી પડે છે, જે સ્વરૂપે તમને એ બધાના જે છે પોઈન્ટ મેન્શન કરેલા છે. દલાલો સહિત ઘણા બધાની મદદથી આખું જાહેર ભરણું જે છે એ કામગીરી થાય છે. આમાં સેક્રેટરી પણ આ કામગીરી માટે આ મધ્યસ્થોની મદદ લે છે. અત્યારનો જે કાયદો છે, જે પ્રવર્તમાન કાયદો, એને ધ્યાનમાં લઈ અને જામીનગીરી બહાર પાડવાની આખી પ્રક્રિયા એ સેક્રેટરી દ્વારા હાથ ધરાય છે, સંચાલકોની મંજૂરીથી. બરાબર, આ રીતે આખી જે જાહેર ભરણાની પ્રક્રિયા છે એ અસ્તિત્વમાં આવે છે અને પૂર્ણ થાય છે. એટલે આ જે આખું ચેપ્ટર છે એ તમને આ જ આખી કાર્યવાહી બતાવે છે કે શેર બહાર પાડવાની કાર્યવાહી કઈ રીતે હોય છે અને એમાં વિવિધ લોકોનું શું કામ હોય છે, એટલે કે એમની કામગીરી શું હોય છે. બરાબર, આ જાહેર ભરણું કહેવાશે, એટલે કે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા મૂડી રોકાણ કરવાનું આમંત્રણ. અને આ માટે જે ભરણાની જે આખી વિધિ છે, જે જાહેર ભરણાની વિધિ એ તમને આપેલી છે, જે 2 ભાગમાં વહેંચાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપતા જજો અને ટીક કરતા જજો, કારણ કે હું જે કહું છું એમાંથી નાના નાના પ્રશ્નો આમાંથી ઘણા બધા નીકળશે. એટલે તમારે ખાસ એમાં ધ્યાન આપવાનું છે અને ટીક કરતા જવાની છે કે આટલા એક માર્ક. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે એમાં MCQ VSQ નું પુષ્કળ પ્રમાણ છે. આ ચેપ્ટર જ એવું છે કે એની અંદર તમને ઘણા બધા પ્રશ્નો મળી રહેશે. જો તમે ટેક્સ્ટ બુકમાં જ ખાલી ધ્યાન આપશો તો બીજી કોઈ મટીરિયલ કે એની જરૂર પણ નહીં પડે. તો આપણે જોઈએ આ જે આખી ભરણાની વિધિ છે 2 ભાગમાં વહેંચાયેલી છે. બંનેના નામ તમને આપ્યા છે,
હવે આખી કાર્યવિધિ શરૂ થશે. શેર અરજીની વિધિ અને બીજી શેર વહેંચણીની વિધિ. બરાબર, ભરણું જે જાહેર જનતાને આમંત્રણ છે એ બે ભાગમાં વહેંચીને તમને આપેલું છે. એમાં પહેલો પોઈન્ટ શેર અરજીની વિધિ છે અને બીજો પોઈન્ટ વહેંચણીની વિધિ છે. તો પહેલા તમને આખી અરજી જે એપ્લિકેશન છે જે અરજદાર કરે છે, એટલે કે જાહેર જનતામાંથી જેને શેર ખરીદવા છે, જે અરજી કરે છે એની આખી વિધિ આપેલી છે અને એ તમને 4 પોઈન્ટમાં વિગતવાર આપેલી છે. તેના માત્ર 4 જ પોઈન્ટ છે પણ બહુ જે છે એ મોટા પોઈન્ટ તરીકે આપ્યા છે. પણ એને સમજશું તો આ ઘણા બધા સરળ પણ છે. તો બે ભાગ છે. એમાં પહેલું શેર અરજીની વિધિ છે, એનો આપણે શરૂઆત આજે કરીએ છીએ કે આ કાર્યવિધિ કઈ રીતે ચાલે છે. એના 4 પોઈન્ટ છે. એમાંથી પહેલો પોઈન્ટ છે, જે આ તબક્કાઓ છે એમાં પહેલો છે બેંકમાં ખાતું ખોલાવવું. યાદ રાખો, જાહેર જનતાને જે કંપની આમંત્રણ આપે છે ત્યારે એની માટે એક એવી બેંક નક્કી કરવી પડે છે જેને ભરણાની બેંક, એટલે આગળ કીધું બેંકર્સ ટુ ધ ઇશ્યુ કહેવાય છે, કે જેમાં લોકો પોતાના મૂડી જે છે પૈસા એ રોકી શકે. આ માટે જે ખાતું ખોલાવવામાં આવે છે એ આ કંપનીના નામનું ખાતું ખુલે છે. હવે તમને ખ્યાલ હોવો જોઈએ, મેં બેંકનું ચેપ્ટર તમને પૂર્ણ કરાવ્યું છે અને કંપની જ્યારે પોતાના નામે ખાતું ખોલાવશે ત્યારે ધંધાદારી કામ માટે થશે. એટલે કયું ખાતું ખુલે? ચાલુ ખાતું. બરાબર. શેડ્યુલ બેંકમાં આ ખાતું ખુલશે. તમે લોકોએ ડિબેન્ચરનું પણ ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા છે. તમને લોકોને ડિબેન્ચરના ચેપ્ટરમાં પણ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ મેં સમજાવી. એમાં પણ આવા પોઈન્ટ ને આવા જે શબ્દો છે આવી ગયા છે. મેં તમને સમજાવ્યા. શેડ્યુલ બેંક જે રાષ્ટ્રીયકૃત બેંક તરીકે પણ આમાં ઘણીવાર કહે છે, એ સ્વરૂપે એની અંદર આ ખાતું ખુલશે. તો એના અનુસંધાને આ ચાલુ ખાતું ખુલશે, કારણ કે કંપનીના નામનું ખુલશે. આવી બેંકને ભરણાની બેંક કહેવાશે, કારણ કે લોકો આ ખાતામાં પૈસા ભરશે. પણ આ જે ખાતું ખુલશે એ ખાતાને કહેવાશે એસ્ક્રો બેંક એકાઉન્ટ, એટલે કે એસ્ક્રો બેંક ખાતું. બરાબર. હવે કંપની ધારામાં સેબીએ નવો નિયમ બનાવ્યો છે કે એસ્ક્રો બેંકના રીતે જ ખાતું બનવું જોઈએ અને એમાં જ બધાએ પૈસા જમા કરાવવાના છે. જે તે બેંક મુજબ જે તે કંપની પોતાની બેંકમાં ખાતું ખોલાવશે, પણ એમાં જે લખવાના શબ્દો છે એસ્ક્રો બેંક ખાતા કહેવાશે. તો આની તમને એક માર્કની વ્યાખ્યા આપી છે. એસ્ક્રો બેંક એકાઉન્ટ કોને કહેવાય? તો કે કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. કંપનીના ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાસ ખાતું એટલે એસ્ક્રો ખાતું અથવા એસ્ક્રો બેંક એકાઉન્ટ. આ એની વ્યાખ્યા છે. ચાલુ ખાતું જ ખુલશે, બરાબર, કારણ કે કંપનીના નામનું જ છે. શેડ્યુલ બેંકમાં ખુલશે અને એવી બેંકને ભરણાની બેંક, બેંકર્સ ટુ ધ ઇશ્યુ કહેવાશે. આ બધા MCQ VSQ જ છે. બરાબર. એટલે આ બધા પોઈન્ટને તમારે યાદ રાખવા પડશે. આ ચેપ્ટરમાં આવું ઘણું બધું છે. તો આ એસ્ક્રો બેંક ખાતું થયું. આ ખાતું ખોલાવવા માટે સેક્રેટરી આખી કાર્યવાહી કરશે, પણ એ માટે પહેલા સંચાલક મંડળની સભામાં એક ઠરાવ થશે. આ ઠરાવની નકલ અને બીજા જે કંપનીના જે અમુક દસ્તાવેજો છે એ રજૂ કરીને કંપની સેક્રેટરી જે છે એ બેંકમાં ખાતું ખોલાવવાની આખી કાર્યવાહી કરશે. બરાબર. આ સાથે ખાતું ખોલાવતી વખતે એવી બાંયધરી આપે છે કે જો મંજૂરી રકમ ખાતામાં જમા કરવામાં આવશે, એટલે કે કંપની એવી એક ગેરંટી આપે છે કે આ જે ખાતું ખોલાવવામાં આવે છે એમાં કંપનીમાં જે આખા ભારતમાંથી જે લોકો પૈસા રોકશે કે બહારથી પણ જે લોકો પૈસા રોકશે એ બધા પૈસા આ જ ખાતામાં જમા થશે. એવી બાંયધરી એટલે ગેરંટી આપે છે. અને મંજૂરીનું આખું, એટલે કે જેના શેરની મંજૂરી, જે આખું કામ વહેંચણીનું છે પૂર્ણ થશે એટલે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય તો પણ આ ખાતાની અંદર બધી રકમ જે છે શેર મૂડી એ ફેરબદલી કરવામાં આવશે અને જેવું કામગીરી મંજૂરીની પૂર્ણ થશે એટલે આ ખાતું બંધ કરી દેવામાં આવશે. આ ખાતું વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, માત્ર જે ભરણાની કાર્યવાહી છે એ માટે જ ખુલે છે અને પછી ખાતું બંધ કરી દેવાય છે. બરાબર. અને બધી રકમ આ જ ખાતામાં જમા થાય છે. એવું કીધું છે કે એ માટે જ આ ખાતું ખોલશે એવી કંપની લેખિતમાં બાંયધરી આપે છે અને પછી ખાતું બંધ કરી દેશે એવું પણ કહી દીધું છે. બરાબર. તો
એ થયું બેંકમાં ખાતું. આ સાથે હવે જે પોઈન્ટ આવે છે એને ખાસ સમજો. સેબી દ્વારા એક માર્ગદર્શિકા બહાર પાડવા, આપણો આ બેંકમાં ખાતું ખોલાવવાનો જ પોઈન્ટ હજી કન્ટિન્યુ છે. એમાં હવેનો પોઈન્ટ જે છે એ બહુ અગત્યનો છે. 1/1/2016 મુજબ કંપનીએ જે લોકો હવે જે અરજી કરે છે, નવી જે સેબીએ માર્ગદર્શિકા બહાર પાડી છે, 1/1/2016 પછી હવે જે લોકો અરજી કરવા માંગે છે કે અત્યાર સુધી હવે જે કરે છે, આ 2020 ચાલે છે, એમની માટે એક નિયમ બનાવ્યો છે જે ફરજિયાત છે કે એ લોકો એક પદ્ધતિથી જ અરજી કરવાની છે. જે પદ્ધતિને કહેવાશે ASBA પદ્ધતિ, ASBA, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. બરાબર, આનું ફૂલ ફોર્મ છે. સેબીએ આ નવો નિયમ કર્યો છે 1/1/2016 થી કે હવે જે લોકો ડીમેટ ખાતું ધરાવે છે, જેમણે અરજી કરવી છે, એમણે ચેક લખીને કોઈ અરજી નથી કરવાની, પણ ASBA પદ્ધતિથી કરવાની છે. આ શું છે એ આમાં ખાસ સમજવાનું છે. આ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ. આ કાર્ય પદ્ધતિ શું કહેવા માંગે છે કે આનો અર્થ એવો થાય છે, જે આ પોઈન્ટ અને આની પછીનો જે પોઈન્ટ છે શેર અરજીઓ મેળવવી, બંનેમાં આ પોઈન્ટ કમ્બાઈન આવશે. એટલે હું ત્યારે ફરીવાર નથી, આમાં જ તમે સમજી લો, એમાં રિપીટ થાય છે. છતાં પણ તમારા ખાતામાં જે કાંઈ રકમ તમે અરજી સ્વરૂપે કરો છો, માની લો કે કોઈ વ્યક્તિએ 15,000 રૂપિયાના શેર ખરીદવાની અરજી કરી, તો ASBA પદ્ધતિ એવું કહે છે કે તમારે જે કાંઈ કંપનીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે અત્યારે નથી કરવાના. અત્યારે તમારે ખાલી રકમ કહેવાની છે. એટલે તમારી બેંક એ માત્ર 15,000 રૂપિયા તમારા ખાતામાં બ્લોક કરી દેશે, એ કપાશે નહીં. પછી તમારી અરજી કંપનીમાં જશે અને તમારી અરજી જો મંજૂર થશે તો તમારા ખાતામાંથી કંપનીના ખાતામાં એ પૈસા ટ્રાન્સફર થઈ જશે. ત્યાં સુધી એ રકમ માત્ર બ્લોક રહે છે તમારા પોતાના ખાતામાં. અત્યાર સુધી સામેવાળાના કંપનીના ખાતામાં પૈસા જમા થતા, પાછા તમને ન મળે તો પાછા આવતા, એવી બધી ઘણી બધી જે છે એ માથાકૂટ હતી. આ પદ્ધતિથી આ એક સરળ માધ્યમ થઈ ગયું છે કે તમારી રકમ તમારા જ ખાતામાં રહેશે પણ બ્લોક થઈ જશે. એટલે તમે એટલા 15,000 રૂપિયા અત્યારે ઉપાડી નહીં શકો કે એનો યુઝ નહીં કરી શકો. જો તમારા શેર કંપનીએ મંજૂર કર્યા તો 15,000 રૂપિયા તમારી બેંકના ખાતામાંથી કંપનીનું જે એસ્ક્રો ખાતું છે એમાં ટ્રાન્સફર થઈ જશે, ફેરબદલી થઈ જશે. અરજીની રકમ એ બેંક ખાતામાં ફેરબદલી થઈ જશે. અત્યારે નથી થતી, કારણ કે ASBA પદ્ધતિ એવું કહે છે કે ખાલી બ્લોક જ રાખો. પણ જો મંજૂરી થશે તો ત્યાર પછી એ મંજૂર થયા પછી એટલી રકમ બેંક ખાતામાં, એટલે કોના, કંપનીની બેંકના ખાતામાં, તમારા ખાતામાંથી કંપનીની બેંકના ખાતામાં રકમ તબદીલ થઈ જશે, ફેરબદલી થઈ જશે. બરાબર. અને જો કદાચ તમારી અરજી ના મંજૂર થાય તો પૈસા પાછા આપવાનો કઈ મુદ્દો થતો જ નથી, કારણ કે તમારી રકમ ખાલી બ્લોક છે. તમારી બેંક એને પાછી અનબ્લોક કરી દેશે, એટલે પાછી તમારા મૂળ બેલેન્સમાં એ જમા આવી જશે. બરાબર. જો કદાચ તમારી અરજી ના મંજૂર થઈ તો, અને મંજૂર થઈ તો 15,000 રૂપિયાનો જે મેં એઝ્યુમ કર્યું કે આટલા રૂપિયા છે, તો એ તમારા ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં વ્યા જશે. બરાબર. આ એક બહુ, જેને કહેવાય ને કે સરળ અને સુરક્ષિત પદ્ધતિ છે. અત્યારે તો તમને ખ્યાલ છે કે બધું ઓનલાઈન બેન્કિંગનું જ ઓલું છે, એના અનુસંધાને આ પદ્ધતિથી લોકોને પણ સરળતા રહે છે. આ આખી ASBA પદ્ધતિ છે, જે હજી પણ બીજા પોઈન્ટમાં પણ થોડીક આવે છે, ત્યારે પણ આપણે એને થોડીક સમજીએ. પણ આ હવે તમને સમજાઈ ગયું છે કે ખાતામાંથી પૈસા નથી કપાતા, ખાલી જેટલી રકમની તમે અરજી કરો છો એટલી બ્લોક રહે છે. જો કંપની તમારા શેર મંજૂર કરશે અરજીને, તો એના ખાતામાં રકમ ફેરબદલી થશે, અને જો ન મંજૂર થઈ તો આવો કોઈ પ્રશ્ન રહેતો નથી. 1/1/2016 થી આ ASBA પદ્ધતિ અસ્તિત્વમાં છે. બરાબર. તો આ છે બેંકમાં ખાતું ખોલાવવાની શેર અરજીની આખી વિધિ આપણે સમજી રહ્યા છીએ. હવે આવે છે શેર અરજીઓ મેળવવી. એટલે કે અરજદારે આખા ભારતમાંથી જ્યાંથી પણ અરજીઓ કરી છે એ બધી કંપનીમાં જશે અને કંપની એ અરજી મેળવવાનું કામ કરશે. બીજો પોઈન્ટ છે એ આપણે જોઈએ છીએ. તો આ માટે વિજ્ઞાપન પત્ર ખુલ્લું મુકાશે, જેને જાહેર ભરણું ખુલ્લું મૂકવા માટે. તો એની એક તારીખ સેબી દ્વારા અને એ નક્કી થશે જાહેર ભરણું ખુલ્લું મૂકવા માટે. આ માટે વિજ્ઞાપન પત્રની જે ઓલી છે વર્તમાન પત્ર છાપામાં પણ આવતું હોય છે કે વિજ્ઞાપન પત્ર આટલા દિવસ માટે ખુલ્લું છે, આટલાથી આટલા દિવસ સુધી ખુલ્લું રહેશે.
બરાબર, તો એ માટેનો સમયગાળો જે વિજ્ઞાપન પત્ર ખુલ્લું રહેવાનો સમયગાળો છે એ 3 થી 5 દિવસનો નિર્ધારિત હોય છે. તમે પણ જો કોઈ પેપરમાં કે આમાં શેર બજાર રિલેટેડ ન્યૂઝ વાંચતા હો તો એમાં પણ ઘણીવાર વિજ્ઞાપન પત્ર આવતા જ હોય છે. સમયગાળો 3 થી 5 દિવસનો હોય છે, પણ હવે લગભગ બધી કંપની 3 દિવસ સુધી જ ખુલ્લું રાખે છે. જનરલી એની મંજૂરી 3, 4 કે 5 દિવસ સુધીની હોય છે. પહેલા 5 દિવસ સુધી ખુલ્લું રહેતો, હવે લગભગ જે છે 3 દિવસ સુધી જ ખુલ્લું રાખે છે. પણ સમયગાળો 3 થી 5 દિવસનો છે. એટલે આ 3 થી 5 જેટલા સમય માટે કંપનીએ આ ભરણું ખુલ્લું મૂક્યું છે, એમાં કોઈ પણ વ્યક્તિ આ પહેલા દિવસે, બીજા દિવસે કે ત્રીજા દિવસે કે જે કાંઈ દિવસો આપ્યા છે એ મુજબ એ પૈસા ભરી શકે છે, કોઈ પણ જાહેર જનતામાંથી વ્યક્તિ. એ છે ખુલ્લું રહેવાના દિવસો, મુદ્દત. બરાબર, આ માટે રોકાણકારો જે અરજી કરી શકે છે એમાં શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક બજાર જે સ્ટોક એક્સચેન્જ છે, આસબા છે, એ મુજબ એની જે મંજૂર થયેલી શાખા છે ત્યાં પોતાની અરજીઓ કરી શકે છે. અરજીપત્રક પણ ત્યાંથી જ મેળવી શકે છે. અને આ આખું અરજીપત્રક એટલે કે એપ્લિકેશન ફોર્મ એમણે ભરવું પડે છે. અને એ પેટા દલાલો, શેર દલાલો એમની પાસે જમા કરાવે એટલે એ કંપનીમાં મોકલાવી શકે છે. બરાબર, કઈ રીતે તમારી અરજી તમે કંપની સુધી પહોંચાડો એ શરૂઆતી બાબત કીધી છે. તો તમારે ફોર્મ ભરવાનું, ફોર્મની વિગતો જે છે એ દલાલો દ્વારા કંપનીમાં મોકલી દેવાની છે. અને હવે બેંકો પણ અરજીઓ જે છે સ્વીકારે છે અને અરજીઓને કંપનીમાં મોકલવાનું, જમા કરાવવાનું કામ કરતી હોય છે. બરાબર, કારણ કે પૈસા તો તમારા બેંકમાંથી જ કપાવવાના છે. એ સ્વરૂપે ફરીવાર આવે છે કે આસબા પદ્ધતિથી જ કાર્યવાહી થાય છે. તમારા જે શેરની તમે જે અરજી કરી છે તમે જ્યારે મોકલો છો ત્યારે એની સાથે હવે આ પદ્ધતિ મુજબ અરજીની રકમ ખાતામાંથી જાય છે, કપાતી નથી, માત્ર બ્લોક થાય છે. એટલે હવે કોઈ ચેક આપવાની જરૂર હોતી નથી. 2016 જે ઉપર તારીખ આપી હતી 1/1/2016 એ પહેલા સુધી ચેક દ્વારા જે છે એ માહિતી લખવામાં આવતી રકમ. પણ હવે આ પદ્ધતિનો ઉપયોગ જ્યારથી શરૂ થઈ ગયો ત્યારથી ચેકની જરૂરિયાત હોતી નથી. કારણ કે તમારે તમારા ખાતાની જ વિગત આપવાની છે, એમાંથી જ રકમ બ્લોક થાય છે. અને જો અરજી મંજૂર થાય તો જ તમારા ખાતામાંથી પૈસા કપાય છે. એટલે ચેકની હવે કોઈ પણ જરૂરિયાત નથી. આસબા પદ્ધતિ મુજબ જ આખી કાર્યવાહી એ હવે ફરજિયાત છે. હવેનો નિયમ એવો કે છે કે ફરજિયાત રીતે તમારે આસબાથી જ એપ્લિકેશન કરવી પડે છે. અને એ પદ્ધતિ અહીંયા ફરીવાર છે કે પ્રક્રિયા શરૂ હોય ત્યાં સુધી તમારી જે રકમ છે એ ખાતામાં માત્ર બ્લોક રહે છે. બરાબર, રકમ કપાતી નથી, માત્ર એ બ્લોક થઈ જાય છે રકમ. અને ત્યાર પછી મંજૂર થાય તો. એટલે હવે એવું કીધું છે કે આસબા પદ્ધતિથી ફરજિયાત એપ્લિકેશન કરી શકાય છે. હવે કોઈએ ચેક આપવાનો હોતો નથી. તમે જે એપ્લિકેશન કરો છો એ ફોર્મ આખું ભરવાનું છે, એમાં જે વિગતો માંગે છે એ કંપનીમાં મોકલવાની છે. એ રકમ જે છે એ પણ એમાં લખવાની હોય છે. અને એ રકમ તમારી બેંકની વિગતો સાથે મોકલો ત્યારે બેંક તમારા રકમ જે છે એ જેટલી તમે એપ્લિકેશન કરી છે જેટલી રકમની એ બ્લોક કરી દે છે. અરજી કંપનીમાં જશે ત્યારે એની મુજબ એની સહી એને આધારે આગળની પ્રક્રિયા થશે. નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાની સહી એ બંને જે છે એની સહીના આધારે ચકાસણી કરવામાં આવશે. બરાબર, તમે ડીમેટ ખાતું ખોલાવતી વખતે જે સહી કરીને અત્યારે જે સહી કરી છે એ બંનેની પણ ચકાસણી એ અરજીની અંદર થશે. સહીની સાથે અરજદારોના ખાતામાં જે બ્લોક રકમ છે એની જાણ એ કંપની રજિસ્ટ્રારને કરવામાં આવશે કે આ વ્યક્તિ અરજી કરી છે, એની રકમ બ્લોક થઈ છે. કંપની રજિસ્ટ્રાર ઉપર જે બધા મધ્યસ્થીઓ આપ્યા ને એમાં બધા મદદરૂપ થનારા મધ્યસ્થીઓ છે. રજિસ્ટ્રારને આ જાણ કરવામાં આવશે. અને સાથે રકમ જે બ્લોક થઈ છે એની અરજીઓ લીડ મેનેજરને કંપની દ્વારા મોકલી દેવામાં આવશે. લીડ મેનેજર જે આખી આ પ્રક્રિયાને એક હોદ્દેદાર તરીકે એ આખી પ્રક્રિયા પૂર્ણ કરાવવા સુધીની કામગીરી હોય છે. લીડ મેનેજર કહેવાય છે. તો આ મેનેજરને સોંપણી જે બ્લોક થયેલી જે અરજી આવી છે એ બધાની સોંપણી કરવાની, એ બધું કંપનીમાં મોકલવાની આખી કામગીરી આ અરજી મેળવવાની પ્રક્રિયા દ્વારા. એટલે હવે કંપનીમાં અરજી કઈ રીતે મેળવાય છે એ આ પોઈન્ટમાં આપેલું છે. પણ આમાં આસબા પદ્ધતિ એ થોડી રિપીટ પણ થાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, આ જે અરજી કરે છે, જે જાહેર જનતામાંથી જે લોકોને શેર ખરીદવા છે, એ કંપનીમાં જ્યારે એપ્લિકેશન કરે છે ત્યારે એની અરજીઓનું શું થાય છે એ આ શેર અરજીની વિધિમાં આપ્યું છે. એટલે એના 4 પોઈન્ટ એ વિગતવાર તમને સમજાવ્યા છે. તો તમે સમજી શકો છો કે આમાં ઘણા બધા જે છે એ નાના નાના પ્રશ્નો નીકળતા હોય છે. છેલ્લે કંપની રજિસ્ટ્રારને અને જાણ થાય છે અને છેલ્લે આખા જે અરજી છે એની સોંપણી એ લીડ મેનેજરને કરવામાં આવે છે, બેંકની કંપનીના લીડ મેનેજર. એટલે બેંકમાં જે અરજીઓ છે એ લીડ મેનેજરને મોકલી, એટલે કંપનીમાં કોને મળશે? લીડ મેનેજર. આ રીતે આ આખી કાર્યવાહી જે છે એ યોગ્ય રીતે ચાલે છે. તો તમે આખી કાર્યવાહી અને એની જે વિગતો સમજો છો, એમાં હજી પણ 2 પોઈન્ટ બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું, કારણ કે આ કાર્યવાહી ઘણી બધી લાંબી પણ છે. પોઈન્ટ ખાલી 4 જ છે, પણ એની જે વિગતો છે એ ઘણી બધી લાંબી છે. તો આપણે અત્યારે 2 પોઈન્ટ સુધી આ લેક્ચરમાં રાખીએ છીએ. અને ખાસ તમે સમજો કે આ ચેપ્ટર ઘણું બધું લાંબુ છે, મોટું છે, એટલે જ આના A to F બધામાં પ્રશ્નો છે. અને A to E માં MCQ અને VSQ જે છે એ ઘણા બધા છે. બરાબર. તો નેક્સ્ટ જે બાકીના 2 પોઈન્ટ છે એ આપણે હવે પછીના લેક્ચરમાં એને પૂર્ણ કરશું અને ત્યાર પછી એ સમજશું. અત્યારે આ પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. આજની જે થિયરી એટલે જે પ્રસ્તાવનાથી લઈને અત્યાર સુધી જે 2 પોઈન્ટ સુધી મેં ચેક કરાવ્યું એ તમારે એકવાર લખવાની રહેશે. બરાબર. પહેલેથી આ ચેપ્ટરની અહીંયા સુધી જ્યાં આપણે પહોંચ્યા ત્યાં સુધીની એકવાર લખવાની છે. બરાબર. તો આજનું તમારું હોમવર્ક છે જે તમારે સબમિટ કરાવવાનું છે. બરાબર. 11 માર્કનું આ ચેપ્ટર ખૂબ પાયાનું અગત્યનું ચેપ્ટર, એટલે આ લાંબુ ચેપ્ટર છે અને એની વિગતવાર માહિતી આપણે સમજી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરનું અહીંયા પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની વિગતવાર માહિતી સમજશું અને આગળ વધારશું. અત્યારે આ પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. નમસ્કાર.